દહેજ જીઆઈડીસીમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. 7 કિલોમીટર સુધી ધડાકાનો અવાજ સંભળાયો હતો. દહેજ જીઆઈડીસીમાં વહેલી પરોઢે પ્રચંડ બ્લાસ્ટ બાદ ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મળતી પ્રાથમિક માહિતી મુજબ દહેજ જીઆઈડીસીમાં આવેલી વિઝન પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં વહેલી પરોઢે અચાનક જોરદાર બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટનો ધડાકો આશરે 7 કિલોમીટર સુધી સંભળાયો હોવાની માહિતી સામે આવી છે. પ્રાથમિક આશંકા મુજબ સોલવેન્ટના ડ્રમમાં બ્લાસ્ટ થયા બાદ આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે. જોતેમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સમગ્ર પ્લાન્ટ આગની ઝપેટમાં આવી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ 15થી વધુ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી પહોંચી હતી. ફાયર ફાઇટરો દ્વારા પાણી અને ફોમનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હાલની પ્રાથમિક માહિતી મુજબ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. જો કે આગ લાગવાનું ચોક્કસ કારણ શું હતું અને બ્લાસ્ટથી કેટલું નુકસાન થયું તે અંગેની વધુ વિગતો તપાસ બાદ જ સામે આવશે. દહેજ જીઆઈડીસીમાં બનેલી આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી છે. આજે સવારે વિઝન પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ વાવ ગામે તાલુકો વાગરા આગ લાગવાની ઘટના બનેલ છે. તે બાદ ઘટનાની જાણ થતાં સ્થળ પર ફાયર ફાઇટર સમિતિની બધી સુવિધાઓ આપણે ઉપલબ્ધ છે. પાણીના અને ફોર્મ મટીરિયલથી આપણે એને આગ પર કાબુ કરવા માટેના પ્રયત્ન કરી રહેલા છે. હાલ જાનહાનિના કોઈ સમાચાર નથી અને કંપનીના પ્રતિનિધિ સાથે પણ આપણી વાત થઈ છે. એમના જણાવ્યા મુજબ પણ કોઈ જાનના એમને હાનિ નુકસાન છે નથી. હાલ આપણે પ્રયત્ન કરી રહ્યા છે કે આગ ઓલવાઈ જાય ના પ્રયત્નો ચાલુ છે. સર, આગ લાગવાનું કોઈ મુખ્ય કારણ કે જાણવા મળ્યું? કારણો બાબતે તો વિશેષ હાલના તબક્કે કહી નહીં શકાય, એ તપાસનો વિષય છે. સર, આગના કારણે કઈ ટેન્કર ને પણ સળગી ગયા, કેટલા ટેન્કર સળગ્યા છે એવું કઈ માહિતી? નુકસાની બાબતનો હજુ એસેસમેન્ટ કરવામાં નથી. એ થઈ જાય પછી વિગતવાર અહેવાલ પછી કાઢી શકે.